નમસ્કાર મિત્રો ચૈત્રભાઈ વસાવા જેમને 7 વર્ષની સજા સંભળાવવામાં આવી છે તેમના વિશે પીએમ નરેન્દ્ર મોદીએ ખુલ્લેઆમ કહ્યું કે 7 વર્ષની સજા આમ આદમી પાર્ટીના એક ધારાસભ્યને સંભળાવવામાં આવી છે। તેમણે એક સરકારી અધિકારી પર હુમલો કર્યો હતો એવું નરેન્દ્ર મોદી કહી રહ્યા છે। અને મિત્રો આ જાણવા જેવી વાત છે કેમ કે નરેન્દ્ર મોદીને પણ હવે ચૈત્રભાઈ વસાવા વિશે વિચારવું પડે છે। તો આપણા ધારાસભ્ય શ્રી ચૈત્રભાઈ વસાવા કેટલી હદે તેમને ખટકતા હશે એટલા માટે થઈને આ લોકો પંજાબમાં જાહેરમાં એવું કહી રહ્યા છે કે એક ધારાસભ્યને 7 વર્ષની સજા પણ સંભળાવી દેવામાં આવી છે। કેટલી ભડક હશે ચૈત્રભાઈ વસાવાની? તો મિત્રો તમને શું લાગે છે કે આપણે ચૈત્રભાઈ વસાવાને જેલમાંથી બહાર કાઢવામાં સક્ષમ રહીશું કે નહીં રહીશું? અને તો એવું લાગે છે કે ચૈત્રભાઈ વસાવા હવે તો 100% બહાર નીકળશે કેમ કે આદિવાસી સમાજ હવે જાગૃત થઈ ગયો છે અને ધારાસભ્ય શ્રી ચૈત્રભાઈ વસાવાને જેલમાંથી બહાર કાઢવા માટે ગમે તેવા પ્રયત્નો કરવા માટે પણ તૈયાર છે। ગમે તેવી પરિસ્થિતિ ઊભી થાય તો પણ આદિવાસી સમાજ એકત્રિત થયો છે અને ચૈત્રભાઈ વસાવાને જેલની બહાર કાઢવા માટે ગમે તે કરશે। એના વિશે આદિવાસી ભાઈઓ તમારું શું કહેવું છે એ તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો। અને મિત્રો એ પીએમ મોદી વાળો વિડીયો કદાચ મને મળી જશે ક્યાંક તો હું વિડીયોમાં ગમે ત્યાં એ વિડીયો પ્લે કરી દઈશ। અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો।